નમસ્કાર વિદ્યાર્થીઓ, હું વિષય શિક્ષક સૌમિલ ભાવસાર દરેક વિદ્યાર્થીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરી રહ્યો છું. આ વર્ષે કોરોના મહામારીને કારણે સરકારે સમગ્ર પાઠ્યપુસ્તકના 30% અભ્યાસક્રમમાં કાપ કરેલો છે. આ ઉપરાંત જે પ્રશ્નપત્રનું પરિરૂપ હતું એ પણ ફક્ત આ વર્ષ પૂરતું બદલેલું છે. તો આ વિડીયોમાં મારે તમારી આગળ નવા પ્રશ્નપત્રના પરિરૂપની ચર્ચા તેમજ અભ્યાસક્રમમાં શું ઘટાડો થયો છે તેની સમજૂતી આપતું માર્ગદર્શન આપવું છે. તો સમય ન બગાડતા હું સીધું તમને બ્લુ પ્રિન્ટ ઉપર લઈ જાઉં છું કે જેની અંદર પ્રશ્નપત્રનું પરિરૂપ આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, એટલું ખાસ યાદ રાખજો કે આ માળખું ફક્ત આ વર્ષ પૂરતું જ છે, પછી આ વસ્તુ હશે નહીં. તો શું છે ફેરફાર એ સમજવાનો છે પ્રયત્ન કરીએ. તમારા પ્રશ્નપત્રમાં ટોટલ 63 પ્રશ્નો હશે, 63, પણ તમારે 63 પ્રશ્નો લખવાના નથી. આ વર્ષે આ પ્રશ્નપત્રમાં તમે વૈકલ્પિક અથવા આપેલું છે. જેમ નાના ધોરણમાં તમને પ્રશ્ન પૂછાતા હતા કે ભાઈ 5 પ્રશ્નો પૂછે અને તમને કહે કે ગમે તે 3 લખો, યાદ આવે? બસ એ પ્રકારનું માળખું બનાવેલું છે. તો સમજવાનો પ્રયત્ન કરીએ કે વિભાગ એમાં તમને પેપરમાં 15 પ્રશ્નો આપેલા છે, 15 MCQ. તમારે એમાં 15માંથી 15 જ લખવાના છે. અહીંયા કોઈ વિકલ્પ છે નહીં, પૂરેપૂરા બધા કમ્પલસરી. એક વિકલ્પનો 1 માર્ક, એમ તમારે 15 માર્કની તૈયારી MCQમાંથી કરવાની છે. તો પાછું કયા પ્રકરણનો MCQ ક્યાં પૂછાશે એ પણ એ લોકોએ સમજાવ્યું છે નમૂનાના પ્રશ્નપત્ર પર. તો જે પહેલા નંબરનો વિકલ્પ છે સૂચકાંકનો છે, બીજા નંબરનો MCQ છે એ સહસંબંધનો છે, ત્રીજા નંબરનો નિયત સંબંધનો છે, ચોથા નંબરનો સામયિક શ્રેણીનો છે. સંભાવનામાંથી 2 MCQ પૂછાશે, 5 અને 6. યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણમાંથી 2 વિકલ્પો પૂછાશે, 7 અને 8. પ્રામાણ્ય વિતરણમાંથી 3 વિકલ્પો પૂછાશે, 9, 10 અને 11. લક્ષમાંથી 2 પૂછાશે, 12 અને 13. અને વિકલનમાંથી 2 પૂછાશે, 14 અને 15. ટૂંકમાં એક પણ પાઠ છોડ્યો નથી. દરેક પાઠમાંથી ઓછામાં ઓછો 1 અને વધુમાં વધુ 3 MCQ પૂછાશે ને પૂછાશે. ક્લિયર થાય? એટલે તમારે પાઠ્યપુસ્તકમાં આપેલા બધા જ MCQ તૈયાર કરવા જરૂરી છે. આ થઈ વિભાગ એની ચર્ચા. ચલો હવે ચર્ચા કરીએ વિભાગ બીની. આ વિભાગ બીમાં પણ 15 પ્રશ્નો હશે. તમને કોઈ વિકલ્પ આપ્યો નથી, 15 પ્રશ્નો જ લખવાના છે. એક પ્રશ્નનો 1 માર્ક છે, એમ 15 પ્રશ્નોના 15 માર્ક. આમ જોવા જાઓ તો વિભાગ એ અને બી બે ભેગા થાય એટલે તમારા 30 માર્કનું ગુણભાર થાય. જો કોઈ વિદ્યાર્થી 30 તૈયાર કરીને સાચા લખી કાઢે તો તેની નપાસ થવાની શક્યતા 0% થઈ જાય, એવું કહેવાય ને. તો આ વિકલ્પો અને MCQ જો તૈયાર કરી કાઢશો વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકના આપેલા વિભાગ એ બીના, તો કોઈ તકલીફ પડશે નહીં. ચલો અહીંયા પણ એવું જ છે. 16મા નંબરનું સૂચકાંક, 17માં સહસંબંધ, 18માં નિયત સંબંધ, 19માં સામયિક શ્રેણી. આ હું જે નમૂનાનું પ્રશ્નપત્ર આપ્યું છે ને એને આધારે બ્લુ પ્રિન્ટ તૈયાર કરીને સમજાઈ રહ્યો છું. સંભાવના 20 અને 21. યાદચ્છિક ચલ એટલે સંભાવના વિતરણમાં 22 અને 23. પ્રામાણ્ય વિતરણ જો આ વિકલ્પો બી 3 હતા, MCQ પણ 3 હતા અને SQ પણ 3 છે. લક્ષમાં 27 અને 28, વિકલનમાં 29 અને 30. આમ તમે 30 પ્રશ્ન એટેન્ડ કરશો ત્યારે તો ખાલી તમારા 2 જ વિભાગ પત્યા હશે. કયા? વિભાગ એ અને બી. હવે જઈએ વિભાગ સી પર. અહીંયાથી બધું સમજવાનું શરૂ થશે. આ વિભાગ સીમાં તમને પ્રશ્નપત્રમાં 10 પ્રશ્નો છાપેલા હશે અને ત્યાં તમને લખીને આપ્યું હશે કે કોઈ પણ 7 લખો. 10માંથી કોઈ પણ 7 લખો. એક પ્રશ્ન કેટલા માર્કનો છે? 2 માર્કનો. એટલે આ વિભાગ સી કેટલા માર્કનો થયો? 14 માર્કનો. ખબર પડે? તમારે 3 ઓપ્શનમાં છોડી શકો. તો 10 આપેલા હોય એમાંથી કેટલા લખવાના છે? 7. તો કયા નંબરથી શરૂ થશે? 31 નંબરથી શરૂ થશે. તો સૂચકાંકમાંથી 31મા નંબરનો પ્રશ્ન હશે. દાખલો પણ હોઈ શકે અને થિયરી પણ હોઈ શકે. 32 અને 33 એમ 2 શેમાંથી છે? સહસંબંધમાંથી. બરાબર. એવી જ રીતે નિયત સંબંધમાંથી કયો છે? 34. પછી 35મા નંબરનો શેમાં છે? સામયિક શ્રેણીમાંથી. 36મા નંબરનો સંભાવનામાંથી.
37માં નંબરનો સંભાવના વિતરણમાંથી. અહીંયા પ્રામાણ્ય વિતરણનો એક પણ પ્રશ્ન પૂછાશે નહીં વિભાગ સીમાં. ઓકે, લક્ષના 2 દાખલા છે 38 અને 39. અહીંયા થિયરી પણ હોઈ શકે, દાખલા પણ હોઈ શકે વિભાગ સી અને ડી બંનેમાં. જ્યારે 40મો પ્રશ્ન તમારો વિકલનમાંથી હશે. આમ ટૂંકમાં તમને એ લોકો 10 પ્રશ્ન આપશે, એમાંથી તમારે કોઈ પણ 7 લખવાના છે. એટલે ધારો કે કોઈ વિદ્યાર્થી નબળો હોય અને પાછળના 3 ચેપ્ટર છોડી દે, તો પણ એ 7 પ્રશ્ન એટેન્ડ કરે તો સૂચકાંકનો 1, સહસંબંધના 2 એટલે 3 થયા, સામાયિક શ્રેણીનો 4, સંભાવનાનો 5 અને સંભાવના વિતરણનો 6. પણ હું કહું છું કે પાછળના ચેપ્ટર અઘરા નથી, એ સહેલા જ છે. પણ ભાગ 1માં શું છે, કેલ્ક્યુલેટર વાપરવાનું છે, સૂત્ર વાપરવાના છે. ભાગ 2માં શું છે, થોડી બુદ્ધિ વાપરવાની છે. બાકી દાખલાનો જવાબ ભાગ 1ના દાખલા કરતાં ઝડપથી આવશે. લક્ષ વિકલન અઘરું નથી, થોડુંક પ્રેક્ટિસ કરીને શીખશો તો વાંધો આવશે નહીં. તો ટૂંકમાં વિભાગ સીમાં તમારે કેટલા પ્રશ્નો લખવાના છે? 7. આપ્યા હશે કેટલા? 10. ચલો હવે આગળ જઈએ વિભાગ ડીમાં. અહીંયા વિભાગ ડીમાં તમને પેપરમાં 12 પ્રશ્નો આપ્યા હશે અને એવું કહેશે કે કોઈ પણ 8 લખો. અને એક કેટલા માર્કનો હશે? 3 માર્કનો. એટલે 8 તરીકે કેટલા માર્ક થયા? 24 માર્ક. ક્લિયર થાય? તો જો આ સરસ મજાનું છે. અહીંયા આગળ જેટલા માર્ક કવર થશે અને મોટે ભાગે અહીંયા જ થશે. તો જો 41 અને 42 એમાંથી છે સૂચકાંકમાંથી, 43માં નંબરનો સહસંબંધમાંથી, 44 અને 45 નિયત સંબંધમાંથી, 46 સામાયિક શ્રેણીમાંથી, 47, 48 અને 49 એમ 3 દાખલા છે વિદ્યાર્થીઓ. 3 માર્કના કેટલા દાખલા? 3 માર્ક. 3 દાખલા એટલે 9 માર્ક થયા. તો આ કેટલા થશે? સંભાવનામાંથી 50 અને 51માં નંબરનો પ્રશ્ન સંભાવના વિતરણમાંથી, પ્રામાણ્ય વિતરણમાંથી એક બી દાખલો નહીં, લક્ષમાં પણ અહીંયા એક બી દાખલો નહીં, અને વિકલનમાં અહીંયા 52માં નંબરનો પ્રશ્ન તમારો થશે વિભાગ ડીમાં. તો અહીંયા ટોટલ 12માંથી તમારે કેટલા લખવાના છે? 8 લખવાના છે. બરાબર? એટલે એક ચેપ્ટર ધારો કે વિકલન ના આવડતું હોય અને સંપૂર્ણ છોડી દો તો બી તમે અહીંયા આગળ 7 કે એટલા તો એટેન્ડ કરી શકશો. મોટે ભાગે એટેન્ડ કરે જ છે છોકરાઓ. તો ક્લિયર થશે. આ થયો વિભાગ ડીની ચર્ચા. ચલો હવે જઈએ વિભાગ ઈ ઉપર. જૂના કોર્સમાં મોટે ભાગે વિભાગ ઈના દાખલા કોરા જ આવતા હતા અમે જ્યારે પેપર તપાસીએ ત્યારે, કારણ કે એ વિભાગ મોટે ભાગે વિદ્યાર્થીઓને કેવો પડતો હતો? અઘરો. કારણ કે એમાં સંભાવના વિતરણ, પ્રામાણ્ય વિતરણ અને એના દાખલા મોટે ભાગે પૂછાતા હતા. ચલો અહીંયા આગળ વિભાગ ડી ઈમાં તમને 5 પ્રશ્ન પૂછાશે. 5માંથી તમારે કોઈ બી 3 લખવાના છે. તો અહીંયા ખાસ વસ્તુ શું છે ખબર છે? ચોપડીના પાઠ્યપુસ્તકના ભાગ 1માંથી કશું જ નહીં પૂછાય. સીધો 53માં નંબરનો પ્રશ્ન જે હશે એ પ્રામાણ્ય વિતરણનો, 54માં નંબરનો પ્રશ્ન હશે એ પણ પ્રામાણ્ય વિતરણનો, 55નો લક્ષનો હશે અને 56 અને 57 નંબરના જે 2 છે એ વિકલનના હશે. બોલો, થશે ક્લિયર? આ શું થયું? 5માંથી કોઈ પણ 3 અને કેટલા માર્કના છે? 4 માર્કના. એટલે 4 તરીકે કેટલા બાર થયા? 12 માર્ક. ક્લિયર થાય છે? અને છેલ્લે વિભાગ આવશે એફ, જે છોકરાઓના માર્ક કવર કરવામાં પૂરેપૂરી મદદ કરશે. કારણ કે અહીંયા કેટલા દાખલા પૂછાશે? 6 દાખલા પૂછાશે. તમારે કેટલા લખવાના? 4 લખવાના. એટલે કેટલા થઈ જશે? 4 પંચા 20 થઈ જશે. ભાગ 2માંથી કશું જ નહીં પૂછાય. અહીંયા જે 6 દાખલા હશે એ ભાગ 1ના જ હશે. 58માં નંબરનો સૂચકાંકનો, સહસંબંધના 2 દાખલા, નિયત સંબંધનો 1 દાખલો અને સામાયિક શ્રેણીના 2 દાખલા 62 અને 63. તો આમ તમારું પેપર પહેલા નંબરના પ્રશ્નથી શરૂ થશે તો 63માં નંબર ઉપર પૂરું થશે. ક્લિયર થાય? ફરી બોલું છું, 63 એ 63 પ્રશ્નો નથી લખવાના. તમારે તો કેટલા પ્રશ્નો લખવાના છે? 52 જ લખવાના છે. અહીંયા 10માંથી 7 લખવાના છે, અહીંયા 12માંથી 8 લખવાના છે, અહીંયા 5માંથી 3 લખવાના છે, અહીંયા 6માંથી 4 લખવાના છે. કોઈ વિદ્યાર્થી સામાન્ય હોય તો એણે ભાગ એ અને વિભાગ બી અને આ વિભાગ એફ આટલું તૈયાર કરે તો એ 50 માર્કનું થાય. ખ્યાલ આવે? તો એ આસાનીથી પાસ થઈ જશે. એટલે ટૂંકમાં નપાસ થવા એવું નથી. થોડીક મહેનત કરશો, થોડીક તૈયારી કરશો તો વાંધો આવશે નહીં. ક્લિયર થશે? તો જો હવે અહીંયા આગળ સેજ સમજી લઈએ. સૂચકાંક ટોટલ 15 માર્કનું પૂછાય છે. જો આ 1 માર્ક, 1 માર્ક, 2 માર્ક, 3 માર્ક અને 5 માર્ક. એટલે 5, 5 ને 6 11, 12, 13, 14 અને 15. આ જે સૂચકાંક 15 માર્કનું પૂછાય છે એમાં અભ્યાસક્રમમાં નવા માળખામાં કીધું છે કે સરેરાશ સૂચકાંક પૂછાશે નહીં. ઉદાહરણ 2 અને ઉદાહરણ 6 જેવા દાખલા. એટલે પેલું સામાન્ય સૂચકાંક આપણે ગણતા હતા ને વિદ્યાર્થીઓ, કે સિગ્મા P1/P0/n
ગુણ્યા 100 યાદ આવે, વર્ષના 2 જ ખાના આપ્યા હોય, વર્ષના 2થી વધુ ખાના આપ્યા હોય એવા દાખલા, તો એ ગણવાના નથી. ઓકે. ત્યારબાદ છે અચલ આધારમાંથી પરંપરિત આધાર અને પરંપરિત આધારમાંથી અચલ આધાર. એટલે મેં જે વિડીયો બનાવ્યા છે એમાં રીત નંબર કઈ છે 3 અને 4 એ તમારે તૈયાર નથી કરવાની. ખ્યાલ આવે? અચલ આધાર, પરંપરિત આધાર, અચલ પરથી પરંપરિત, પરંપરિત પરથી અચલ, એમ 4નું ઝુમખું હતું. તો આપણે એમાંથી પહેલી 2 જ તૈયાર કરવાની છે. અચલ આધારમાં પણ પાછા 3 પ્રકારના દાખલા આવે અને પરંપરિતમાં 1 જ પ્રકારના દાખલા આવે. પછી છે લાસ્પેર પાસે અને ફિશરના સૂચકાંકમાં તમને કુલ ખર્ચનું ખાનું આપ્યું હોય. ખ્યાલ આવે? કુલ ખર્ચ પરથી તમારે શું શોધવાનું હોય? એમાં ભાવ શોધવાના હોય. તો એવા દાખલા છે એ તૈયાર કરવાના નથી. જો અહીંયા લખીને આપ્યું છે આપણને ઉદાહરણ 15 જેવા દાખલા, બરાબર, કે જેમાં કુલ ખર્ચ હોય, પછી એની જોડે P0 હોય, પછી કુલ ખર્ચ હોય, એની જોડે P1 હોય. યાદ આવે? આવું પણ હોઈ શકે, Q0 Q1 બી હોઈ શકે, ગમે તે હોઈ શકે, પણ ટૂંકમાં કુલ ખર્ચના ખાના આપ્યા હોય એવા દાખલા જોવાના નથી. ત્યારબાદ છે એકમ પરિવર્તનના દાખલા, કિગ્રા, કિલોગ્રામ, ક્વિન્ટલ, યાદ આવે? એવા દાખલા તૈયાર કરવાના નથી. બરાબર. બાકીનું બધું જ છે. કૌટુંબિક અંદાજપત્રની રીત છે, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે, વાસ્તવિક વેતનની રીત છે, ટૂંકા દાખલા છે. આ બધા જ દાખલા તૈયાર કરવાના છે. ખાલી આટલું એમાં ઓછું કરેલું છે. તો બોલો, ક્લિયર થશે? આ થઈ સૂચકાંકની ચર્ચા. એના પછી છે સહસંબંધ. સહસંબંધ કેટલા માર્કનું છે? 19 માર્કનું છે. વિદ્યાર્થી મિત્રો, આ માસ્ટર ચેપ્ટર છે, આ તૈયાર કરી કાઢશો તો કોઈ વાંધો નહીં આવે. બરાબર. અહીંયા થિયરી બી ખાસ કરવી પડશે. જો અહીંયા વિકર્ણ આકૃતિની રીત કેન્સલ કરેલી છે, ક્લિયર થાય? એટલે ધન સહસંબંધ, ઋણ સહસંબંધ, યાદ આવે? એ બધી આકૃતિઓ નથી કરવાની. ચલો, એના પછી તમારે ક્રમ આપવા પડે ને, એવા દાખલા નથી કરવાના. ઉદાહરણ 20 જેવા દાખલા. આ બહુ સહેલું કર્યું છે. ક્રમાંક સહસંબંધાંકની અંદર તમારી પાસે ક્રમ આપવાના જ નહીં એવા દાખલા જ ખાલી રહ્યા. એટલે એનો મતલબ શું ખબર છે? કે RX અને RY વાળા આપેલા હોય ને એવા દાખલા જ તૈયાર કરવાના. જો અહીંયા શું કહે છે કે સહસંબંધમાં ટાઈવાળા દાખલા હોય ને, CFનો ઉપયોગ કરવાના, એવા દાખલા પણ નથી કરવાના. તો બચ્યા કયા? ખાલી RX અને RY આપી દીધા હોય એવા સાદા દાખલા. ખબર પડે? અને પછી થિયરીનો એક પ્રશ્ન છે કે સહસંબંધના અર્થઘટનમાં રાખવી પડતી સાવચેતીઓ. આ થઈ સહસંબંધની ચર્ચા. ચલો, એના પછી છે નિયત સંબંધ. નિયત સંબંધ બી કેટલા માર્કનું છે? 15 માર્કનું. એક દાખલો 5 માર્કનો, 2 દાખલા કેટલા માર્કના? 3 માર્કના. એટલે 6, 6 ને 5 11, 11 ને 12 13, 14 અને 15 થયું. ચલો, નિયત સંબંધમાં શું કહે છે? સરસ મુદ્દો છે. નિયત સંબંધમાં તમને વિકર્ણ આકૃતિ કરવાની નથી. એ તો બધામાં કેન્સલ કરી જ મોટે ભાગે. પછી નિશ્ચાયકતાનો આંક, R² વાળા જે દાખલા હોય ને એ તૈયાર નથી કરવાના. બરાબર. અને નિયત સંબંધના ઉપયોગમાં રાખવી પડતી સાવચેતીઓ. ચલો, એના પછી સામયિક શ્રેણી જે છે 17 માર્કનું છે. બરાબર. એમ ટૂંકમાં ભાગ 1 તમે જોશો ને તો જો ટોટલ મારો તો 5 ને 5 10, 10 ને 9 19, 26 એટલે છગડો, અને ટૂંકમાં ખાસું મોટું 26 માર્ક થયા. એટલે 6, 6 ને 2 3 4 5 6, 60 ઉપર માર્કનું છે. સમજો, જે ભાગ 1 છે. એટલે ખાસ તૈયારી એમાં જ કરજો વધારે, તો તકલીફ નહીં પડે. તો જો હવે શું કહીએ છીએ અહીંયા આગળ, તો સામયિક શ્રેણીમાં બી એ લોકોએ કીધું છે કે વિકર્ણ આકૃતિ તો ખરું, આલેખની રીત નહીં કરવાની, પણ પહેલાં તમને જે ચલિત સરેરાશની રીત હતી ને, રીત નંબર 2, એમાં તમારી પાસે 3 પ્રકારના દાખલા હતા. 3 વર્ષવાળા, 5 વર્ષવાળા અને 4 વર્ષવાળા. ઓકે. એમાંથી જે 4 માસવાળા છે ને, 4 માસવાળા, 4 સમયવાળા, એ નથી કરવાના. બોલો, થશે ક્લિયર? ઓકે. તો આ થયું ભાગ 1ની ચર્ચા. ચલો, હવે જઈએ ભાગ 2 ઉપર. તો ભાગ 2માં આપણને શું કહે છે? તો ભાગ 2માં સંભાવના, જે આપણા માટે સૌથી અઘરું ચેપ્ટર બને છે કાયમ. બરાબર ને? પણ અહીંયા આગળ એને આપણે કેવું બનાવી દઈશું? સહેલું બનાવી દઈશું. કેવી રીતે ખબર? કારણ કે સંભાવનામાં એ લોકોએ મોટાભાગના પોઈન્ટ કાઢી જ કાઢ્યા છે. કેવી રીતે? તો જો સંભાવનામાં શરતી સંભાવના નથી. સૌથી પહેલાં શું કહે છે? શરતી સંભાવના કરવાની નથી. તો એ જતું રહ્યું. પછી નિરપેક્ષ ઘટનાવાળા દાખલા નથી કરવાના. સંભાવનાનો ગુણાકારનો નિયમ બી નથી કરવાનો. પુરવણી રહિત, પુરવણી સહિતવાળા બી નથી કરવાના. તો ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું છે કે તમારે ટૂંકા દાખલા તૈયાર કરવાના ખાસ કરીને, અને સંભાવનાનો સરવાળાનો નિયમ તૈયાર કરવાનો. નિદર્શા અવકાશવાળા દાખલા તૈયાર કરવાના, સિક્કાવાળા, પાસાવાળા, સંખ્યાઓવાળા, પત્તાવાળા. ખ્યાલ આવે? એ બધા દાખલા ખાસ તૈયાર કરજો. એમાં મોટે ભાગે પાસાવાળો પૂછાતો જ હોય છે. તે પ્રકારની તૈયારી કરશો તો સંભાવનામાં કોઈ વાંધો નહીં આવે. ટૂંકા દાખલા ખાસ કરજો, બધા નિયમોવાળા, તફાવત ઘટનાના સૂત્રવાળા, દ મોર્ગનના નિયમવાળા. તો એ પ્રકારના બધા કરશો તો કોઈ તકલીફ પડશે નહીં. ચલો, એના પછી છે સંભાવના વિતરણ. એ કેટલા માર્કનું છે? 12 માર્કનું. સંભાવના વિતરણમાં એ લોકોએ ખાસું ઉડાડી લીધું છે. સંભાવના વિતરણમાં તમને શું કહે છે કે અસતત સંભાવના વિતરણવાળા દાખલા કરવાના નથી. એટલે જે દાખલામાં તમે સિગ્મા P ઓફ X બરાબર 1 વાળું સૂત્ર વાપરતા હોય એ અસતત સંભાવના વિતરણ કહેવાય. એ કરવાનું નહીં. ક્લિયર થાય?
પછી તમને શું કહે છે કે અસતત ચલના સંભાવના વિતરણના ઉદાહરણો, એટલે જે મેં ચર્ચા કરી આ પ્રકારના દાખલા. પછી મધ્યકવાળા દાખલા અને વિચરણવાળા દાખલા, એનપી અને એનપીક્યુ યાદ છે, એવા બધા ટૂંકા દાખલા બહુ છે, એ તૈયાર નથી કરવાના. ટૂંકમાં તમારે દ્વિપદી સંભાવના વિતરણ તૈયાર કરવાનું છે. યાદ કરો એનું સૂત્ર, NCX પીની એક્સ ઘાત ક્યુની N-X ઘાત. આ જે સૂત્ર આવે છે ને એવા દાખલા ખાસ તૈયાર કરજો, બરાબર, તો તકલીફ પડશે નહીં. ચલો એના પછી જે પ્રામાણિક વિતરણ. પ્રામાણિક વિતરણમાં મોટે ભાગે માર્કું છે ને વિકલ્પોમાં લઈ લીધું છે. 3 માર્ક SQમાં અને 3 માર્ક MCQમાં, એમ 6 માર્ક તો ત્યાં જતા રહ્યા. અહીંયા 4-4 માર્કના 2 દાખલા જ વિદ્યાર્થીઓ, એ જ અગત્યના છે. 8 માર્ક સીધા ત્યાં થઈ જાય. અને એ 8 માર્કમાં સૌથી સહેલું શું કર્યું ખબર છે કે સીધું કોષ્ટક જ જોવાનું, ખાલી ઉલટું કોષ્ટક હોવાવાળા દાખલા એ લોકોએ રાખ્યા જ નહીં, પડે ખબર? તો આ ખાસ વસ્તુ તૈયાર કરજો. જેટલા દાખલામાં સીધું કોષ્ટક હોય એ જ દાખલા કરવાના, ઉલટા કોષ્ટકવાળા દાખલા કરવાના નથી. ચલો એના પછી કહે છે પ્રામાણિક વિતરણ પછી લક્ષ, બરાબર. આ વિદ્યાર્થીઓ માટે નવું ચેપ્ટર છે, નવા કોર્સમાં આવ્યું. હવે આમ તો જૂનું થઈ ગયું કહેવાય, પણ મોટે ભાગે બધાને આવડતું હોય છે નાના દાખલા. અહીંયા તમને એફએક્સના સ્વરૂપમાં કિંમત આપી હોય ને એ નથી કરવાના તૈયાર, એટલે વિધેયવાળા દાખલા. પછી લક્ષના પ્રમાણિત સ્વરૂપનો નિયમ, આવો કંઈક નિયમ છે, xn-ની ઘાત n ઘાત x ઓછા n ઘાત. યાદ આવે? તેનો જવાબ શું થાય? n x-ની n ઓછા 1. આ પ્રકારના જે દાખલા છે ને એ તૈયાર નથી કરવાના, બરાબર. જો લક્ષના પ્રમાણિત સ્વરૂપના નિયમવાળા, પેલું કોષ્ટકવાળા જે દાખલા છે એ પણ તૈયાર નથી કરવાના. એ કોષ્ટકવાળા દાખલા મોટે ભાગે શેમાં છે? 4.1માં છે, તો એ પણ તૈયાર નથી કરવાના. અને છેલ્લું ચેપ્ટર છે તમારું વિકલન, એમાં વ્યાખ્યાની રીતે વિકલન આવે એવા કોઈ દાખલા કરવાના નથી. એટલે ક્લિયર થાય સૌથી પહેલું જ પોઈન્ટ. પછી કહે છે વિકલનનો સાંકળનો નિયમ તૈયાર કરવાનો નથી. વિધેય વધતું કે ઘટતું હોય એ તૈયાર કરવાનું નથી. અને છેલ્લે કહે છે માગણી મૂલ્ય સાપેક્ષતા. ચોપડીનું ઉદાહરણ નંબર 30 અને 31 જોશો ને એવું છે, એ તૈયાર કરવાનું નથી. તો ટૂંકમાં મોટા ભાગે અઘરા પોઈન્ટ બધા જ કાઢી કાઢેલા છે. માળખું સતત બહુ જ સારું અને બહુ જ સહેલું બનાવ્યું છે. વિદ્યાર્થી જે સામાન્ય હશે ને એ પણ 50 માર્ક તો લાવી જ દેશે. અને હોશિયાર વિદ્યાર્થીને 100માંથી 100 લાવવામાં પણ તકલીફ નહીં પડે. કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ હશે બોર્ડમાં કે જે 63 પ્રશ્નો એટેન્ડ કરશે અને બોર્ડમાં 100થી બી વધારે માર્ક આવી શકે, કહેવાય ને આમ રીતે જોવા જઈએ તો. આમ તો મળે નહીં 100થી ઉપર, પણ એમનું પેપર એટલું સરસ હશે કે બહુ જ સારા માર્ક આવશે. તો ક્લિયર થાય? આ થઈ આખા પ્રકરણના બ્લુ પ્રિન્ટની પ્રશ્નપત્રના પરિરૂપની ચર્ચા. આ પરિરૂપની ચર્ચા મેં શેના આધારે કરી છે? બોર્ડે જે નમૂનાનું પ્રશ્નપત્ર મૂક્યું છે એના આધારે, અને બોર્ડે જે 30% અભ્યાસક્રમ કાપતું જે સમાવેશ કરતી જે બાબતો મૂકી છે એના આધારે. તો આમાં કોઈ મારી ભૂલચૂક થઈ હોય તો મારું ધ્યાન દોરજો. અને હું ખરેખર બધા વિદ્યાર્થીઓને ખૂબ જ આશા સાથે કહું છું કે આ સમય ફરી નહીં મળે. ખૂબ મહેનત કરો, ખૂબ તૈયારી કરો અને બહુ જ સારા માર્ક લાવો. તો હું ફરીથી એકવાર વિષય શિક્ષક સૌમિલ ભાવસાર દરેક વિદ્યાર્થી અને વાલીઓનો મારી પર વિશ્વાસ મૂકવા બદલ આભાર વ્યક્ત કરું છું. અને આ પ્રશ્નપત્રના પરિરૂપના આધારે હું આશા રાખું છું કે આપને બહુ જ સારું માર્ગદર્શન મળશે. તો કોઈ પણ શંકા હોય, મૂંઝવણ હોય, માર્ગદર્શનની જરૂર હોય, મારી કંઈ ભૂલ હોય તો ધ્યાન દોરજો, સંપર્ક કરજો. હું શક્ય ત્યાં સુધી જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. થેન્ક યુ સો મચ. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.